તો કે હેલો મિત્રો, કેમ છો આપ લોકોનું ફરી સ્વાગત છે મારી ચેનલ ગુજ્જુની સફરમાં એક નવા વિડીયો સાથે। મિત્રો, આપણે પાછળના વિડીયોમાં વાત કરી હતી દ્વારકા નગરી તેમજ તેની આજુબાજુના ધાર્મિક સ્થળો તેમજ નાના મોટા મંદિર એક્સપ્લોર કર્યા હતા, તેમજ આપણે તેની મુલાકાત કરાવી હતી તમને। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરશું બેટ દ્વારકા તેમજ તેની આજુબાજુના ધાર્મિક સ્થળો કે ત્યાં શું રહેવાની વ્યવસ્થા છે તેમજ નાના મોટા ધાર્મિક સ્થળો છે। આપણે બધી જ માહિતી તમને વિડીયોના માધ્યમથી પ્રોવાઈડ કરીશ, તેમજ આજુબાજુ બધી જે જગ્યાઓ ધાર્મિક છે આપણે વિડીયોના માધ્યમથી તમને એક્સપ્લોર કરીશ। તો મારી સાથે વિડીયોમાં બન્યા રહો। અને જે મિત્રો મારી ચેનલમાં પહેલી વાર હોય કે જે નવા હોય તો મિત્રો અવશ્ય કહીશ કે મારી ચેનલ ગુજ્જુની સફરને એકવાર સબસ્ક્રાઈબ કરે, જેથી તમને આ ધાર્મિક વિડીયોની નોટિફિકેશન તેમજ માહિતી મારા વિડીયોના માધ્યમથી તમને મળતી રહે। તો મિત્રો, આપણે ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને આજે એક્સપ્લોર કરીશું દ્વારકા નગરી તેમજ બેટ દ્વારકા નગરી। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, હવે તમે જોઈ શકો છો આપણે બેટ દ્વારકા નગરીની અંદર આવી ગયા છીએ। તો મિત્રો, તમને પહેલાં તો એ કહીશ કે જે દ્વારકા નગરી તે ભગવાન શ્રી કૃષ્ણની રાજ્ય નગરી હતી, જ્યારે બેટ દ્વારકા નગરી છે તે ભગવાન શ્રી કૃષ્ણનું નિવાસ સ્થાન છે। તેમજ આ જો મંદિરના સમયની તમને વાત કરું આવો તો સવારે 7:30 થી 12:30 છે, તેમજ સાંજના સમયે 5 થી 8 વાગ્યાનો ટાઈમ છે। તો તમે એ પણ ખાસ નોંધ લેજો કે મંદિરના સમયે તમે અંદર જાઓ તો ભગવાનના તમને દર્શન થાય। તેમજ આ બેટ દ્વારકા નગરીની અંદર ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર એટલે કે સુદામા, એ બંનેનું મિલન આ જગ્યા પર થયું હતું। તેમજ ભગવાન શ્રી કૃષ્ણ અને તેના મિત્ર સુદામાએ ચાવલ ભેટ કર્યા હતા, ત્યારથી જ આ મંદિરમાં પણ ભગવાન શ્રી કૃષ્ણને ચાવલનો ભોગ લગાડવામાં આવે છે। તેમજ આ મંદિરની અંદર જે પ્રતિમા છે તે તેમના પત્ની રૂકમણી દેવીએ પોતાના સોય માથે બનાવી હતી, એ પણ લોકમાન્યતા છે। તો તમે મિત્રો આ મંદિરની અવશ્ય મુલાકાત લેજો, તેમજ અહીંયા આજુબાજુ નાના મોટા મંદિર છે, તમે તેના પણ દર્શન કરજો। તેમજ આ મંદિરની અંદર દ્વારકાધીશની મૂર્તિ બિરાજમાન છે, તેમજ દ્વારકાની અંદર પણ દ્વારકાધીશની મૂર્તિ જ બિરાજમાન છે। તો બંને જગ્યાએ મંદિર સેમ જ છે, પરંતુ આ ભગવાન શ્રી કૃષ્ણનું નિવાસ સ્થાન છે, જ્યારે તે હતું તે દ્વારકા નગરી, તે ભગવાન શ્રી કૃષ્ણની રાજ્ય નગરી। તો તમે બંને જગ્યાની મુલાકાત લેજો। અને આપણે પાછળનો વિડીયો વાત કરીશું દ્વારકા નગરીની, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે મુલાકાત લેજો। તો કે હવે આપણે 12 જ્યોતિર્લિંગમાંનું એક સ્થળ એટલે કે નાગેશ્વર મહાદેવના સાનિધ્યમાં આપણે આવી ગયા છીએ। તો તમે સામે જોઈ શકો છો કેવું સુંદર મહાદેવનું મંદિર છે। અને જો તમને મંદિરની વાત કરવામાં આવું તો તે મંદિર દ્વારકાથી 17 કિલોમીટર તેમજ બેટ દ્વારકાથી 22 કિલોમીટરના અંતરે આવેલું આ સુંદર મહાદેવનું મંદિર છે। તેમજ આ જગ્યા પર ભગવાન મહાદેવે દારૂક નામના રાક્ષસનો પણ વધ કર્યો હતો, તેવી પણ લોકમાન્યતા છે। તેમજ આ મંદિરની અંદર તમે જોઈ શકો છો કેવી સુંદર વ્યવસ્થા છે દર્શન માટેની। તો તમે અહીંયા શાંતિથી મહાદેવના દર્શન પણ કરી શકો છો અને જળ પણ અર્પણ કરી શકો છો મહાદેવને। તેમજ આ મંદિરની આજુબાજુ નાના મોટા ધાર્મિક સ્થળો પણ છે, તો તમે તેની પણ મુલાકાત લઈ શકો છો। કે ભગવાન મહાદેવના દર્શન કરી લીધા બાદ તમે મંદિરની બહારની બાજુ તમે જો આવો તો તમને અહીંયા મહાદેવની 80 ફૂટની એક સુંદર પ્રતિમા પણ તમને જોવા મળશે, તો તમે તેના પણ દર્શન કરી શકો છો। તેમજ આ જગ્યા પર તમે નાની એમથી સારી ફોટોગ્રાફી પણ કરી શકો છો, તો તમે તેની પણ નોંધ લેજો અને મહાદેવને સરથી શાંતિથી દર્શન કરજો। તો હવે તમે જોઈ શકો છો આપણે દ્વારકાથી દૂર એટલે કે 20 કિલોમીટર અંતર આવેલો ગોપી તળાવ છે, તો આપણે તે જગ્યા પર આવી ગયા છીએ। અને તમે મારી સામે જોઈ શકો છો ત્યાં ગોપી તળાવ છે, તો તમે અહીંયા આવીને પણ આ જગ્યાના દર્શન કરી શકો છો। તેમજ આ જગ્યાની આજુબાજુ એવા નાના મોટા મંદિર પણ છે, જે મહાદેવનું છે કે ભગવાન શ્રી કૃષ્ણનું છે, તેમના પત્ની રૂકમણીજી છે। તેમજ અહીંયા નાના મોટા એવા ઘણા બધા મંદિર છે કે જે ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલા છે, યાદો સાથે। ત્યાં અહીંયા નાના મોટા એવા ઘણા બધા મંદિર છે, તો તમે લોકો તેની પણ મુલાકાત લેજો અને આ જગ્યાની નિહાળજો। તો હવે તમે મારી સામે જોઈ રહ્યા છો તે જગ્યા છે મરકટ ધ્વજ હનુમાનજી મંદિર, જે બેટ દ્વારકાથી લગભગ 5 કિલોમીટર અંતર આવેલું એક હનુમાનજી મંદિર તેમજ તેના પુત્ર મરકટ ધ્વજને સમર્પિત મંદિર છે। તો તમે લોકો જ્યારે બેટ દ્વારકા આવો તો તમે આ મંદિરના પણ મુલાકાત લઈ શકો છો અને તમે શાંતિથી અહીંયા દર્શન કરી શકો છો। તો તમે તે પણ નોંધ લેજો કે આ બેટ દ્વારકાની નજીકમાં આવો સુંદર હનુમાનજી મહારાજનું મંદિર છે, તો તમે તેના પણ દર્શન કરજો।
ને તમે હવે મારી સામે જોઈ રહ્યા છો તે જગ્યા છે સોનાની દ્વારકા, એટલે કે ગોલ્ડન દ્વારકા પણ તમે કહી શકો છો. ને આ જગ્યા બેટ દ્વારકાની મંદિરની નજીકનું આવેલી જગ્યા છે. તો તમે લોકો જ્યારે પણ બેટ દ્વારકા આવો તો તમે આ મંદિરની અવશ્ય મુલાકાત લેજો. કે આ જગ્યાની જો તમને વાત કરું તો આની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ બાળપણમાં જે પણ લીલા કરી છે, કે જે પણ વધ કર્યા છે, કે જે પણ કાંઈ પણ રાસલીલાઓ રચી છે, તે બધી જ યાદોનું અહીંયા સ્વરૂપ એટલે કે નાના મોટા મંદિર પણ તમને અહીંયા જોવા મળશે. તો તમે લોકો તેના પણ દર્શન કરજો. અને આ મંદિર બેટ દ્વારકાના મંદિરની નજીકમાં છે, તો તમે લોકો તેની પણ નોંધ લેજો. અને અહીંયા જ્યારે આવો ત્યારે આ મંદિરની પણ અવશ્ય મુલાકાત લેજો. તમે જોઈ શકો છો કેવી અહીંયા કૃતિઓ રજૂ કરી છે ભગવાનની, કે જેને બાળપણમાં જે લીલાઓ કરી છે તે બધી જ અહીંયા કૃતિ તમે જોઈ શકો છો. તો તમે પણ એ પણ જુઓ. તો મિત્રો આ તો આપણો બેટ દ્વારકા નગરીને લગતો સંપૂર્ણ માહિતી વિડીયો. તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો અવશ્ય મને કોમેન્ટમાં કહેજો. અને આપણે ફરી મળશું એક નવી વિષય. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.